નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9. આજે આપણે ગુજરાતી વિષયમાં 19મું કાવ્ય ભણવાનું છે. પપ્પા હવે ફોન મૂકું. પપ્પા હવે ફોન મૂકું આ કાવ્યના કવિ મનહર ત્રિવેદી છે. તેમનો જન્મ 4/4/1944 છે. અમરેલી જિલ્લાના હિરાણા ગામના તેમનો જન્મ થયો હતો. જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું. મોં સૂજણું, ફૂલની નૌકા, છૂટી મૂકી વીજ, આપોઆપ, વેળા તેમના કાવ્ય સંગ્રહ છે. નથી, ગજવામાં ગામ, મન અને નાતો તેમની નવલિકા સંગ્રહ છે. આવા એણે પોતે પુસ્તકો આપેલા છે. અહીંયા જે કાવ્ય છે તે કાવ્યમાં એક દીકરીની વ્યથા, પોતે દીકરી જે છે એ પરિવારની જવાબદારી સાથે પોતે હોસ્ટેલમાં રહે છે દીકરી, એની વાત કરવામાં આવી છે. પોતાના પપ્પા સાથે પોતે ફોનમાં વાત કરી અને ઘરના હાલચાલ પૂછી રહી છે. એવી રીતે આ કાવ્યની શરૂઆત થાય છે. શરૂમાં જ પ્રશ્ન મૂકવામાં આવે છે, પપ્પા હવે ફોન મૂકું. આ પ્રશ્ન વાક્યથી જ અહીંયા કાવ્ય જે શરૂઆત થાય છે એમાં આપણે સમજી શકીએ છીએ કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી બધી વાતો થઈ ગયેલી છે, છતાંય હજી જે વાત શરૂ છે અને આવી રીતે કાવ્યની શરૂઆત થાય છે. અહીંયા તમે જો તો સમાનાર્થી શબ્દો આપેલા છે. મોજ એટલે આનંદ, એસટીડી અહીં ટેલિફોન બૂથ ઉપર જઈ ફોન કરવાની એક પ્રકારની વ્યવસ્થા, ટહુકવું એટલે ટહુકો કરવો, હોસ્ટેલ છાત્રાલય, ઉગડવું, ખીલવું, પ્રફુલ્લિત થવું, મહેક એટલે સુગંધ, સુવાસ, ડાળખી તો નાની ડાળી, લીલા કુંજાર તો લીલા ઘટાદાર, ઝાડવું તો નાનું ઝાડ, જલસો તો આનંદ, ઉત્સવનો મેળાવડો, અહીં આનંદ, માંજવું, સાફ કરવું, સફાઈ કરવી, સપના અહીં અરમાનો, ઈચ્છાઓ, આંજવું આંખમાં કાજલ લગાડવું, અહીં આંખમાં સમાવી લેવું, ચિંતાળું ચિંતા કરનારી, કહેતો તો કહેતો હતો, આખું એટલે આખું, ખીજ તો ગુસ્સો. આ થયા સમાનાર્થી અથવા શબ્દાર્થ. ત્યારબાદ જોઈએ તો એવા વિરુદ્ધાર્થી શબ્દો. તો ઉઘડવું તો કરમાવું, ભોળવું તો કપટી, રાત તો દિવસ, ટૂંકું તો લાંબુ, સૂકું તો લીલું, ખીજ તો પ્રચંડતા, ઝાઝી તો એનું વિરુદ્ધાર્થી થાય થોડી. હવે આ વિરુદ્ધાર્થી શબ્દો જોયા. ત્યારબાદ જોઈએ તો તળપદા શબ્દો. તળપદા શબ્દો એટલે જે તળપદી ભાષામાં લોકબોલીમાં બોલવામાં આવે છે એના શુદ્ધ ઉચ્ચારણ સાથે શુદ્ધ શબ્દો આપવામાં આવે છે. તો અહીંયા થાય સો તો ભલે, સપના તો સપના, વાતું તો વાતો, કહેજો તો કહેજો કહેજો, નીંદર તો અહીંયા નિંદ્રા ઊંઘ. આ હતા તળપદા શબ્દો. હવે શરૂઆત કરીએ. કાવ્યની પહેલી જ પંક્તિમાં છે તો કહ્યું છે તો પપ્પા હવે ફોન મૂકું. જો અહીંયા એના પપ્પાને પપ્પા સાથે ઘણી બધી વાતો કરી છે, છતાંય દીકરી એના પપ્પાને હવે હું મારું ભણવાનું છે અને હું પોતે હવે ફોન મેકી દઉં છું એવી ઈચ્છા વ્યક્ત કરે છે. તમને એ મોજ જરી આવે તે વળું, થયું મને એસટીડીની ડાળથી ટહુકું. એટલે કે મને એમ થયું કે મારા પપ્પા પોતે કે ઘરે રહે છે અને જવાબદારીથી કાર્ય કરી રહ્યા છે. આવા પપ્પા છે એને કે અત્યારે હું પોતે કે આવી એસટીડી જે છે જે ટેલિફોન બૂથ ઉપર જઈ અને કે મારા પપ્પા સાથે ફોનમાં વાત કરી લઉં તો એને પણ થોડી ઘણી મજા આવી જાય. મારી દીકરી સાથે મારે વાત થઈ અને પોતાના જે કાર્યબોજ છે એમાંથી થોડાક હળવાશ થઈ જાય અને એને પોતે સારું લાગે. એના કારણે પોતે ઘરની હાલચાલ પૂછવા માટે એમ મને લાગ્યું, એટલે કે મેં પોતે ટેલિફોન બૂથથી પોતે તમારી સાથે વાત કરવા માટેની ઈચ્છા અથવા મને એવું લાગ્યું એટલે મેં પોતે અહીંયા તમારી સાથે વાત કરી છે. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં ચસવાતું ફૂલ. જો અહીંયા હોસ્ટેલ એના પપ્પાએ એને હોસ્ટેલમાં મેં કે એટલે એના પપ્પાએ એનાથી ફોનમાં સામી વાત કરી છે કે ભાઈ હોસ્ટેલ કેવી છે. જો આ દીકરીના જવાબથી જ આપણને એના પપ્પા છે એના પ્રશ્નોની ખબર પડી જાય છે. એ કે હોસ્ટેલ ને, હા હોસ્ટેલ તો હોય કે જેમ કાંટામાં ફૂલ સંસવાઈ રહે છે એવી જ રીતે તમારી દીકરીને તમે એવા સંસ્કાર આપ્યા છે એટલે એ ક્યાંય પાછી પડે ને અથવા પોતે ગમે એવી મુસીબતમાં પણ સારી રીતે જીવન જીવી અને આગળ વધનારી છે. એટલે કે અમે પોતે કે જેમ ફૂલ છે કાંટા વચ્ચે રહી
અને પોતે પોતાનું જીવન નિકાલતાથી જીવી લે છે, એવી રીતે અમે પણ ગમે એવી મુસીબતો હશે તો પણ એમાં અમારું જે ઘડતર કરવાનું છે એ અમે કરી લેશું. તોય એના ઉઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. કે જેવી રીતે આ ફૂલ છે એ રોજે રોજ ઉઘડી જાય છે, રંગભર્યું પોતે મહેક ઉઠે છે અને ડાળખીમાં જેમ ઝૂલાઝૂલ કરી રહી છે, એની જેમ અમે પણ આ હોસ્ટેલના જીવન સાથે, અમારા ભણતરના જીવન સાથે, મિત્રો સાથે મોજ શોખથી રહી, મોજથી જીવન જીવી અને પોતાના અરમાનો ઘડતર કરી અને અમારા અરમાનો છે એ પૂરા કરવાની અમે ઈચ્છા કામના કરીએ છીએ અને પોતે પ્રયત્નથી અમે આગળ વધી રહ્યા છીએ. ફાંગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે, નાના તો વાસણ તો માંજતી. જોઈ કે જેમ ફાંગણ મહિનામાં જે રીતે એક લીલા ઝાડવા છે એની નાની નાની કૂપળો ફૂટતી હોય છે, એની જેમ અમે પણ રોજે રોજ અમારા જીવનમાં એવા અનેક કાર્ય કરી અને અમારું જીવન લીલુંછમ બનાવી દઈએ છીએ. કેમ? પોતાની માતા વિશે, પોતાની માતા છે, મમ્મી છે, એને થોડી ઘણી ચિંતા છે, એટલે એના વિશે પૂછે છે કે માતા છે મારી મમ્મી, એ તો બરાબર છે ને? કે તાઈ એમ કે છે શું બાજુમાં ઊભી છે કે અત્યારે પોતે વાસણ માંજી રહી છે, એમ એ પોતે પ્રશ્ન કરી અને પોતે એની મમ્મીની પણ પોતાના મમ્મીના પણ પોતે એવી રીતે પૂછી લે છે. પોતાના જે મમ્મી છે એના વિશેના પણ વિચારો એ એના પપ્પાને કહે છે કે તમે મમ્મી તમારી બાજુમાં તો ઊભી નથી ને, અત્યારે શું વાસણ માંજી રહી છે? કહેજો મા દીકરીને તારા તો સપના તો રાત પડે નીંદરમાં આંજતી. એટલે કે મારી માતાને કહેજો કે તારા સપના છે, જે તે સપના કરીને રાખ્યા છે કે હું મારી દીકરીને સારી રીતે ભણાવી અને આગળ વધાવીશ, એવા કે સપના છે એ રોજે રોજ કે હું પૂરા કરવા માટે પ્રયત્ન કરી અને રોજે રોજ મારી આંખમાં એ સપના છે એ જોઈ રહી છું. સાસવજો ભોળી છે ચિંતાળું ભૂલકણી, પાડજો ના વાંકું કે છૂકું. તમે કે એને સાચવી લેજો. જો તમે કે મને તો ખબર છે કે તમે કેવા છો, પણ તમે કે પોતાના પપ્પાને, આ એક દીકરી છે ને એ જે એના પપ્પાને આવી રીતે એક માતાની જેમ ધમકાવી શકતી હોય છે અને પોતે એને પોતાનું ધાર્યું કરાવી લેતી હોય છે. તો અહીંયા આ દીકરી પણ એની મમ્મી વિશેનું કહે છે કે મારા મમ્મી છે ને એને તમે સાચવી લેજો, કારણ કે સાવ ભોળી છે, પોતે કે ચિંતા કરનારી છે અને ભૂલકણી પણ છે. તમે તો કે વારંવાર એની સાથે વાંકું પાડી દો એવા છો, નાની નાની બાબતમાં પણ મારી માતા સાથે તમે અબોલા લઈ લો એવા છો, અથવા તમે મારા માતાને ખીજાવ એવા છો, પણ તમે આવું કરતા નહીં અને મારા માતાને તમે સાચવી લેજો. શું કીધું કૂટરને? ભારે ઉતાવળા શંભુ તો કહેતો તો ફ્રીજ. જો એક સામે એના પપ્પાએ એમ કીધું છે કે અમે સ્કૂટર લીધું, ગાડી લઈ લીધી, એટલે બાઇક લઈ લીધું, એટલે આ દીકરીએ એમ કીધું. શું કીધું તમે? સ્કૂટર લીધું. શંભુ એનો નાનો ભાઈ છે, એટલે કે શંભુ તો કહેતો હતો કે ફ્રીજ લેવાનું છે. તમે આપણે અત્યારે ફ્રીજની જરૂર હતી તો તમે ફ્રીજ લેવાની વાત શંભુ વાત કરતો હતો અગાઉ, કે મારી સાથે ફોનમાં વાત કરી તારે કે ભાઈ અમે તો ફ્રીજ નહીં લેવાની પપ્પા મમ્મી વાત કરી રહ્યા છે, તો તમે અત્યારે સ્કૂટર લઈ લીધું ને. કેવા છો જીદ્દી ને હપ્તાને વ્યાજ વળી ઘર આખું ઠાલવશો ખીજ. પછી કે જાણવું તો એ એના પપ્પાને કહે છે કે હા તમે વધારે પડતા જિદ્દી છો, તમારી જીદ પૂરી કરવા માટે તમે સ્કૂટર લીધું. આપણે શંભુની બધા કહેતા હતા ફ્રીજ, પણ તમે ફ્રીજ ન લીધું, તમે પોતાની જે જરૂરત છે સ્કૂટર એ લઈ લીધું છે. તો હવે કે પાછા હપ્તાથી લીધું છે. જો દીકરી છે તો દીકરીને એના ઘરની પરિસ્થિતિની, પોતાના ઘરના માતા પિતાની આ બધી જવાબદારીની ખબર હોય છે, એટલે એણે કીધું હપ્તાથી લીધું ને, તો હવે હપ્તા અને પછી વ્યાજ આ બધું જ્યારે તમે પોતાના માતા પિતાની આવક આ બધું દીકરી જાણતી જ હોય છે, ઘરની પરિસ્થિતિને, એટલે એમ કે છે કે આ બધું તમે લીધું છે પણ પછી હપ્તા અને વ્યાજ નહીં ભરાય ત્યારે તમે પોતે જ તે કોઈના કોઈ બાને પોતે આખા ઘર ઉપર ખીજાશો, આવું દીકરી પોતે કહે છે. જાજી તે વાતુના ગાડા ભરાય, કહું હાયકુમાં એટલું કે ટૂંકું,
તો પપ્પા હવે ફોન મૂકું. એટલે કે જો હું જાજી વાતું કરશું તો ગમે એટલી વાતું કરીએ તો એ ગાડા ભરાઈ જાય, પણ વાતું પૂરી થાય નહીં. એવી જ રીતે જો હું હાયકુ એટલે 17 અક્ષરનું જાપાનીની સાહિત્ય પ્રકાર છે, તો એ 17 અક્ષરમાં જ જેમ કહેવામાં આવે છે એમાં ઘણું બધું કહી જાય છે, મહત્ત્વના માર્મિક વાતો બધું કહેવામાં આવે છે. એવી જ રીતે અહીંયા પણ હું તમને ટૂંકામાં કહી દઉં કે હવે ભાઈ હું પપ્પા ફોન મૂકું. અહીંયા આ કાવ્ય એવી જ રીતે હજી ફોન મુકાયેલો નથી, પણ દીકરી અને પપ્પા વિશે વાતચીત શરૂ જ છે. પણ અહીંયા આ કાવ્યમાં આપણે એક દીકરીના ઘર પ્રત્યેના લગાવ, દીકરીના ઘર પ્રત્યે માતા પિતા સાથેના સંબંધો ઘણું બધું શીખવી જાય છે. તો અહીંયા આ કાવ્ય પૂર્ણ થયું. તો આપણે આ કાવ્યનો સ્વાધ્યાય લખવાનો છે હોમવર્કમાં.